વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ आज આપણે વાત કરીશું 9 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ વિશે। તો પહેલો સવાલ છે આજના વિડીયોનો, તાજેતરમાં કોણે ભારતની પુરુષ હોકી ટીમનો કોચ બનાવ્યો? તો કોને બનાવ્યો છે ભારતની પુરુષ હોકી ટીમનો કોચ? ગ્રાહમ રીડ। કોને? ગ્રાહમ રીડને ભારતની પુરુષ હોકી ટીમનો કોચ બનાવવામાં આવ્યો છે। હવે એક સવાલ બની શકે અહીં, ગ્રાહમ રીડ કયા દેશના વતની છે? तो ग्राहम रीड है ऑस्ट्रेलिया देशना वतनी है। क्या देशना वतनी है? ऑस्ट्रेलिया देशना। हवे बात थई छे हॉकीनी। तो हॉकी रिगार्डिंग जेटला पण एक्स्ट्रा फैक्ट के क्वेश्चन बनता छे ए आपणे तमाम आ विडियो में आवरी लईए। तो पहला पहलू हॉकी रिगार्डिंग हाल में शुं मनमा आवी रह्युं छे तमे कमेंट में नोंधी सको छो, हूँ ज्यां सुधी जवाब आपू त्यां सुधी। तो हाल में हॉकी में सुल्तान अजलान शाह कप जे योजाई गयो छे, क्यां योजायो छे? मलेशिया में। ए चर्चा में छे। कोणे जीत्यो ए इम्पोर्टન્ટ છે। तो सुल्तान अजलान शाह कप 2019 નો જીત્યો છે દક્ષિણ કોરિયાએ। કોણે? દક્ષિણ કોરિયાએ। કોને હરાવીને? એ ઇમ્પોર્ટન્ટ છે। ભારતને હરાવીને દક્ષિણ કોરિયાએ સુલ્તાન અજલાન શાહ કપ 2019 નો જીતી લીધું છે। ત્યારબાદ એક બીજું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે ચર્ચામાં છે, ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન કોણ હતા? સરદાર સિંહને ઓલિમ્પિક કાઉન્સિલ એશિયાના 10 સદસ્યોના સભ્ય બન્યા છે। 10 સદસ્યોમાં તેઓ એક સભ્ય બન્યા છે। કોણ? ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ। હવે અહીં કેપ્ટનની વાત થઈ છે। કોની વાત થઈ છે? કેપ્ટનની। તો જે કેપ્ટન કોણ છે હાલમાં ભારતીય હોકી ટીમના? તો મનપ્રીત સિંહ। મનપ્રીત સિંહ છે ભારતીય હોકી ટીમના કેપ્ટન વર્તમાન। ઓકે, હવે વાત કરી છે આપણે ભારતના પુરુષ હોકી ટીમના કોચની। તો આપણને ભારતીય મહિલા હોકી ટીમના કોચ વિશે પણ ખબર હોવી જોઈએ। શું નામ છે એમનું? શોર્ડ મેરિજન। शॉर्ड मैरिजन है भारतीय महिला हॉकी टीम ना कोच। ओके, त्यारबाद हॉकी विषे बात करिए छे तो थोड़ू पाछळ जईए। 2018 में हॉकी वर्ल्ड कप योजाई गयो। केटलामो हतो हॉकी वर्ल्ड कप? 14मो हतो। कोणे जीत्यो? तो बेल्जियमे जीत्यो। कोणे जीत्यो? बेल्जियमे जीत्यो। અને 2018 નો જે હોકી વર્લ્ડ કપ છે જે 14મું સંસ્કરણ છે એ ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયું હતું। તો આપણને હોકી રિગાર્ડિંગ આટલી માહિતી ખબર હોવી જોઈએ જ્યારે હોકી વિશે સાંભળીએ। હોપફુલ તમને કન્સેપ્ટ ક્લિયર થયા છે। હોકી રિગાર્ડિંગ જેટલા પણ એક્સ્ટ્રા ફેક્ટ બન્યા આપણે તમામ આવરી લીધા। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં પવન હંસના CMD કોને બનાવ્યા? શું છે સવાલ? તાજેતરમાં પવન હંસના CMD કોને બનાવ્યા? તો ઉષા પધીને। ઉષા પધીને પવન હંસના CMD બનાવવામાં આવ્યા છે। હવે આ જે ઉષા પધી છે તેઓ કાર્યકારી CMD છે। ઓકે, માત્ર કાર્ય પૂરતા જ્યારે કોઈ નવી નિમણૂક થશે CMD તરીકે ત્યારે તેઓ આ પદ પરથી હટી જશે। તો તાજેતરમાં પવન હંસના જે CMD બન્યા છે ઉષા પધી। હવે જો એક સવાલ બીજો બને છે, પવન હંસના પહેલા CMD મહિલા બન્યા છે। ઓકે, પવન હંસના પહેલા મહિલા CMD કોણ બન્યા? ઉષા પધી। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। હવે અહીં પવન હંસની વાત થઈ છે तो पवन हंस की स्थापना थी थी 1985। क्यारे थी थी? 1985 में पवन हंस की स्थापना थी। पवन हंस નું हेडक्वार्टर है नोएडा। तो पवन हंस विषे आपने आटली माहिती होवी जोईए। त्यारबाद है ताजेतरमा देशनी पहली स्वदेशी रूप थी विकसित कई तोप ने भारतीय सेना में सामेल करायो। शुं छे सवाल? ताजेतरमा देशनी पहली स्वदेशी रूप थी विकसित कई तोप ने भारतीय सेना में सामेल करायो। तो धनुष तोप ने नाम છે ધનુષ, જેને પહેલી સ્વદેશીઓ થી વિકસિત છે એ તોપ જેને ભારતીય સેનામાં સામેલ કરાયો। હવે આ જે તોપ છે વેપન છે, તો આપણને વેપન પરથી શું યાદ આવવું જોઈએ? હાલમાં જ વેપન રિગાર્ડિંગ એક સર્વે બહાર પાડવામાં હતો। ઓકે, એક તારણ બહાર પાડવામાં હતું। હવે આ સર્વે કોને બહાર પાડ્યો? તો સિપ્રીએ। સિપ્રીના એક સર્વેમાં વેપન ઇમ્પોર્ટમાં એટલે કે જે દેશ સૌથી વધારે વેપન ખરીદે છે, ઓકે, જેમાં मतलब कि जो वेपन इम्पोर्ट करे छे बीजा देशोमांथी ए देश कया छे? तो एमां टॉप पर हतो सऊदी अरब। सऊदी अरब सौथी वधारे वेपन इम्पोर्ट में टॉप पर छे। सेकंड पर कयो देश हतो? भारत। भारत हतो सेकंड। अने थर्ड पर छे इजिप्ट, जे सौथी वधारे वेपन इम्पोर्ट में थर्ड पर छे। ओके, त्यारबाद जो पूछी ले भाई एक्सपोर्ट में, वेपन एक्सपोर्ट में टॉप पर कयो देश हतो? USA। ओके, वेपन एक्सपोर्ट में जे वेपन नु एक्सपोर्ट करे छे એટલે કે જે સૈનિકોના માટેના જે સેનાના સાધનો છે, ઓકે, એના એક્સપોર્ટમાં USA ટોપ પર છે, રશિયા સેકન્ડ પર અને થર્ડ પર ફ્રાન્સ। હવે જો કોઈ એક સવાલ એવો પૂછી લે કે ભાઈ ભારત સૌથી વધારે વેપન કયા દેશ પાસેથી ખરીદે છે એટલે કે ઇમ્પોર્ટ કરે છે,
તો રશિયા દેશ પાસેથી. રશિયા પાસેથી સૌથી વધારે ભારત સૈન્યના સાધનો ખરીદે છે. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, વેપન વિશે. ક્લિયર છે? ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં કયું રેલવે સ્ટેશન દેશનું પ્રથમ ISO પ્રમાણિત રેલવે સ્ટેશન બન્યું? તો કયું? ગુવાહાટી રેલવે સ્ટેશન. યાદ રાખજો, તાજેતરમાં કયું રેલવે સ્ટેશન દેશનું પ્રથમ ISO પ્રમાણિત રેલવે સ્ટેશન બન્યું? તો ગુવાહાટી રેલવે સ્ટેશન. હવે ISO માને શું થશે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. શું થશે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન ISO નું ફૂલ ફોર્મ થશે. હવે રેલવે સ્ટેશનની વાત થઈ છે તો આપણે રેલવે સ્ટેશન સાંભળીએ તો શું યાદ આવવું જોઈએ? તાજેતરમાં થોડા દિવસ પહેલા ચર્ચા કરવામાં આવી. તો ચેન્નઈ રેલવે સ્ટેશનનું તાજેતરમાં નામ બદલવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? ચેન્નઈ રેલવે સ્ટેશનનું તાજેતરમાં નામ બદલવામાં આવ્યું અને નામ બદલીને શું રાખવામાં આવ્યું? ડોક્ટર MG રામચંદ્રન. શું રાખવામાં આવ્યું? ડોક્ટર MG રામચંદ્રન, જે ચેન્નઈ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું. હવે અહીં ગુવાહાટીની વાત થઈ છે. શેની વાત થઈ છે? ગુવાહાટીની. તો ગુવાહાટી શેમાં આવ્યું છે? આસામમાં આવ્યું છે. ઓકે, આસામમાં આવેલ છે ગુવાહાટી. તો ફ્રેન્ડ્સ, આસામ વિશે પણ તમને થોડા ફેક્ટ જણાવી દઉં. હાલમાં જે સેન્ટ્રલમાં જે કેન્દ્ર સરકારની જે એક્ઝામો છે, રેલવે છે, એ બધામાં જે સવાલ પૂછાયા છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો એક સવાલ આ ઘણો પૂછાય છે, આસામનું પ્રાચીન નામ. તો શું નામ છે? કમરૂપા. ઓકે, આસામનું જે પ્રાચીન નામ છે કમરૂપા છે. ત્યારબાદ આસામના સ્પોર્ટ્સ એમ્બેસેડર કોણ છે? હિમા દાસ. હિમા દાસ છે આસામના સ્પોર્ટ્સ એમ્બેસેડર. ત્યારબાદ જો કોઈ પૂછી લે ભાઈ આસામના ટુરિઝમ બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો પ્રિયંકા ચોપડા. અને ત્યારબાદ એક બીજો સવાલ બને છે, ભારતનું સૌથી જૂનું પેટ્રોલિયમ પ્રોડ્યુસિંગ સ્ટેટ કયું? તો આસામ. કયું છે? આસામ. અને એક બીજો સવાલ દરેક એક્ઝામમાં પૂછાય કે ભાઈ ચા સૌથી વધુ કયા રાજ્યમાં ઉત્પન્ન થાય છે, ઉત્પાદન થાય છે ચાનું? તો આસામમાં. ઓકે, ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય? આસામમાં. અને કોઈ એવું પૂછી લે ભાઈ કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો કર્ણાટક. ચા તો આસામ, કોફી તો કર્ણાટક. હવે આસામની વાત થઈ છે. કોની વાત થઈ છે? આસામની. તો આસામના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ. કોણ છે? સર્વાનંદ સોનોવાલ આસામના મુખ્યમંત્રી છે. આસામના ગવર્નર છે એટલે કે રાજ્યપાલ છે જગદીશ મુખી, જેઓ મિઝોરમના પણ હાલમાં ગવર્નર છે કાર્યકાલી. તો આપણને આમના વિશે આટલી માહિતી હોવી જોઈએ જ્યારે આસામ વિશે સાંભળીએ. ઓકે, તો હોપફુલ આ માહિતી હેલ્પફુલ રહેશે. ત્યારબાદ આપણે આગળ વધશું. તાજેતરમાં ભારતની નેવલ શિપ એપ્રિલ 2019માં તાજેતરમાં ભારતની કઈ નેવલ શિપ એપ્રિલ 2019માં ચીની ઉત્સવમાં એટલે કે મહોત્સવમાં ભાગ લેશે? તો INS કોલકાતા એન્ડ INS શક્તિ. INS કોલકાતા એન્ડ INS શક્તિ જે 2019માં જે ચીની મહોત્સવ છે એમાં ભાગ લેશે ભારતની આ નેવલ શિપ. હવે આ જે ચીની ઉત્સવ છે એની આ 70મી વર્ષગાંઠ છે. કેટલામી? 70મી વર્ષગાંઠ છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીં નેવલ શિપની વાત થઈ છે તો થોડા નેવલ શિપ વિશે તમને થોડા એક્સ્ટ્રા ફેક્ટ જણાવી દઉં જે હાલમાં ચર્ચામાં છે. જેમ કે INS કદમ. ઓકે, INS જે કદમત છે એ પહેલીવાર લીમા 2019 જે એર શો હતો એમાં મલેશિયામાં ભાગ લેનાર જહાજ બન્યું. ઓકે, INS કદમત. ત્યારબાદ INS વિરાટ. આ યાદ રાખજો, INS વિરાટ શું છે? તો તરતા મ્યુઝિયમના સ્વરૂપમાં બદલવામાં આવ્યું છે INS વિરાટને. શેમાં? તરતા મ્યુઝિયમના સ્વરૂપમાં બદલવામાં આવ્યું છે INS વિરાટને. ત્યારબાદ INS વિક્રાંત. ઓકે, INS વિક્રાંત શું છે? તો ભારતમાં બનનાર પહેલું એરક્રાફ્ટ કેરિયર હતું. શું હતું? ભારતમાં બનનાર પહેલું એરક્રાફ્ટ કેરિયર હતું INS વિક્રાંત. ત્યારબાદ નેવીની વાત થઈ છે તો નેવી ડે ક્યારે મનાવવામાં આવે? તો 4 ડિસેમ્બરના રોજ. ક્યારે? 4 ડિસેમ્બરના રોજ. અને નેવી પરથી ભારતના નેવલ ચીફ એટલે કે એડમિરલ કોણ છે? તો હાલમાં કોણ છે? તો આપણને ખબર હોવી જોઈએ સુનિલ લાંબા. અને 31 મે કોણ બની જશે? તો નવા નેવલ ચીફ બનશે કરમવીર સિંહ. તો આપણને આના રિગાર્ડિંગ આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં વર્લ્ડ બેંક અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં ભારતના GDPમાં કેટલા % વૃદ્ધિ થવાનું અનુમાન લગાવ્યું? તો ભાઈ વર્લ્ડ બેંકે 2019-20 માટે ભારતના GDPમાં 7.5%, કેટલા? 7.5% ગ્રોથ રહેવાનું અનુમાન લગાવ્યું છે. ઓકે, હવે વર્લ્ડ બેંકની વાત થઈ છે અને તેમણે ભારતના GDPના જે પર્સન્ટેજ છે એના વૃદ્ધિ થવાનું અનુમાન લગાવ્યું. તો આના પહેલા 2 સર્વે આવી ગયા GDP રિગાર્ડિંગ. કોણે કોણે? એક તો સર્વે કર્યું, એક તો RBI અને એક તો ADB માને કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા એક સર્વે બહાર પાડવામાં આવ્યો, જેમાં ભારતનો GDP દર કેટલો હતો? 7.2%. કેટલો હતો? 7.2%. ઓકે, હવે ફ્રેન્ડ્સ વર્લ્ડ બેંકની વાત થઈ છે. ઓકે, વર્લ્ડ બેંકની વાત થઈ છે તો વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે ડેવિડ મલપાસ. કોણ છે? ડેવિડ મલપાસ વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ છે. અને વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ?
1944 और 45। હવે કહેશો સર કેમ 1944-45? પહેલા તો તમે સર કહેતા હતા 1945. તો ગઈકાલે આપણે જે પરમ દિવસે લાઈવ સેશન રહેલો તેમાં આપણે વાત કરેલી ભાઈ વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થયેલી? 1945. તો ત્યારે મને ઘણા લોકોએ કીધું સર તમે ખોટું કહો છો, મતલબ કે સર ગૂગલમાં આપણને 1945 બતાવે છે. તો જ્યારે પણ તમે ગૂગલ કરશો અને વર્લ્ડ બેંકની સ્થાપના દેખશો તો 1944 આવશે, અને વિકીપીડિયામાં જશો તો 1945 લખેલ હશે. તો આ ચેક કરી લેજો. તો હંમેશા એક્ઝામમાં બેમાંથી કોઈ એક જ ઓપ્શન આવશે. ઓકે, તો આમાં કન્ફ્યુઝ ના થતા. હવે હેડક્વાર્ટરની વાત થઈ છે વર્લ્ડ બેંકની, તો વોશિંગ્ટન ડીસી. શું છે? વોશિંગ્ટન ડીસી છે વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર. અને સીઈઓ કોણ છે? ક્રિસ્ટલિના જેર્ગિયા. કોણ છે? ક્રિસ્ટલિના જેર્ગિયા સીઈઓ છે વર્લ્ડ બેંકના. તો વર્લ્ડ બેંક વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં એમેઝોન ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી? શું છે સવાલ? તાજેતરમાં એમેઝોન ઇન્ડિયાએ કોની સાથે ભાગીદારી કરી? તો કેટો સાથે. કોની સાથે? કેટો સાથે ભાગીદારી કરી છે એમેઝોન ઇન્ડિયાએ. શા કારણે? તો સેલિંગ વધારવા, જે મેડિકલ સેવાઓ છે એમાં સહાયતા મેળવવા માટે કેટો સાથે ભાગીદારી કરી છે એમેઝોન ઇન્ડિયાએ. કોને? એમેઝોન ઇન્ડિયાએ. અને એમેઝોન ઇન્ડિયાની વાત કરીએ તો એમેઝોન ઇન્ડિયાના સંસ્થાપક ઇમ્પોર્ટન્ટ છે. કોણ છે સંસ્થાપક? જેફ બેજોસ. કોણ છે? જેફ બેજોસ છે એમેઝોન ઇન્ડિયાના સંસ્થાપક. અને જેફ બેજોસ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ પણ છે. તો જ્યારે પણ એમેઝોન વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો. તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે. અને ઘણા લોકોના કમેન્ટ મેસેજ તો આવી ગયા છે સર કાલનો વિડીયો નહીં. તો કાલનો વિડીયો જે 9 તારીખનો છે અપલોડ કરી બસ આ અપલોડ કર્યો છે, અને 10 તારીખનો બેક ટુ બેકમાં છે. તો બસ વિડીયો દેખતા રહો, અને તમારા માટે હું હંમેશા 100% વર્ક કરીશ. હાલ મેં કીધું છે જે રીતના કે ભાઈ 12 તારીખ લગીને થોડા શિડ્યુલ ફિટ છે. તો 12 તારીખથી તમને રાબેતા મુજબ ડેલી, વીકલી, મંથલી કરંટ અફેર્સ અને બીજા જે તમામ વિડીયો છે, જેમ કે શું કહે છે આપણે તલાટી કમ મંત્રી છે એના માટે મોડલ પેપર સિરીઝ સ્ટાર્ટ થઈ જશે. ત્યારબાદ જે આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છે એના માટે કોર્સ ચાલુ થઈ જશે. રેલવે માટે થોડા જીકે કોર્સ ચાલુ થઈ જશે. તો તમારી એક્ઝામ રિગાર્ડિંગ ઘણા કોર્સ ચાલુ થશે 12 પછી, જ્યારે હું ફૂલ્લી ફિટ અને અવેલેબલ થઈ રહીશ. ઓકે, તો બસ વાંચતા રહો અને તૈયારી કરતા રહો.